સુરતમાં 30 અને 31 જુલાઈના ભારે વરસાદથી અંબિકા અને કીમ નદીમાં પૂર આવ્યું હતું અને અનેક ખાડીઓ છલકાઈ ગઈ હતી. સંકટની સ્થિતિ વચ્ચે વહીવટીતંત્રની સમય સૂચકતા અને પૂર્વ આયોજનને કારણે મોટી હોનારત ટળી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેનાની ટીમો સાથે મળીને 6500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. રાહત કેમ્પમાં ભોજન, પાણી અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી. હાલ પૂરના પાણી ઓસરતા સ્થિતિ સામાન્ય બની રહી છે. સમગ્ર કામગીરી અને તંત્રની સતર્કતા અંગે જાણીએ આ અહેવાલ. સુરત જિલ્લામાં ભારે વરસાદ અને નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે તંત્રની સમય સૂચકતા રંગ લાવી છે. હવામાન વિભાગની આગાહી અને એલર્ટ બાદ વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. અંબિકા નદીમાં પાણીની સપાટી વધતા આસપાસના વિસ્તારોમાં રહેતા 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમોએ સંકલન કરીને લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવતા જાનહાનિનું જોખમ ટળ્યું. તંત્રની સતર્કતા અને સ્થાનિક લોકોના સહકારથી મુશ્કેલ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. हम लोगों ने सूरत महानगर पालिका की टीम द्वारा करीबन मारुतिनगर स्कूल में 400 लोगों को शिफ्ट किया है. यहाँ पे करीबन सुबह में चाय नाश्ता देते हैं, दोपहर में खाना देते हैं और इन लोगों को पानी की सुविधा, अगर पानी का कोई प्रॉब्लम हो तो हम मिनरल वाटर भी देते हैं. કીમ નદીમાં આવેલા પૂર અને ખાડીઓ છલકાતા ઓલપાડ તથા માંગરોળના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર અને સુરક્ષા દળોની ટીમોએ સંકલન કરીને વધુ 2500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અસરગ્રસ્ત લોકોને રાહત કેમ્પમાં આશરો આપવામાં આવ્યો હતો. કેમ્પમાં ગરમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. जाए तो किधर जाए, हमारी व्यवस्था स्कूल में करा गया है. सब लोग यहाँ पे खाना पानी सब दे रहे हैं. बहुत अच्छा से ख्याल ध्यान रख रहे हैं. अभी हम लोग स्कूल में है. सूरत शहर की बात करें तो उसमें भी जहाँ पे ज़्यादा जो पानी भरने वाले इलाके हैं वहाँ से भी 2500 से ज़्यादा लोगों को स्थानांतरित किया गया था, जिसमें एसएमसी की टीम ने पहले से ही एडवांस प्लानिंग करके इन लोगों को स्थानांतर किया था. इसलिए इस बार रेस्क्यू की ज़रूरत बहुत कम पड़ी थी. ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિમાં તંત્રની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે. અંબિકા અને કીમ નદીના પાણી સાથે ખાડીઓમાં પણ પાણીની આવક વધતા અનેક વિસ્તારોમાં સંકટ ઊભું થયું હતું. જોકે સમયસર સ્થળાંતર અને બચાવ કામગીરીથી 6500થી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. હવે નદી અને ખાડીઓના પાણી ઓસરતા સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને બચાવ ટીમોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. લોક સહયોગ અને સચોટ આયોજનથી સુરત મોટી આફતમાંથી બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.